નમસ્કાર મિત્રો, એક્સેલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો સ્વાધ્યાય 5.2નો આજે આપણે અભ્યાસ કરવાનો। 5.1 આખો જ મેં આગળના વિડીયોમાં બતાવી દીધો છે। આજે બાકીના દાખલા પણ પૂરા કરીએ। તો ક્વેશ્ચન બીજો છે આપણો કે સાચો જવાબ ચકાસવાનો કીધો છે। 4 MCQ આપ્યા છે અને એમાંથી એક કયો સાચો છે શોધવાનું કીધું છે। તો સૌથી પહેલાં એક સંખ્યા આપી છે કે સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ ખાલી જગ્યા હોઈ શકે। આ 30મું પદ 97 પણ હોય, 77 હોય, -77 હોય કે -87। સાચો જવાબ કયો છે તે આપણે કીધું। આના માટે આપણે એક પદ શોધવાનું સૂત્ર છે તેનો ઉપયોગ કરીએ કે an બરાબર a વત્તા n-1d। આ સૂત્રનો ઉપયોગથી આપણે આ દાખલો કરીએ। તો n એટલે જે છેલ્લું પદ શોધવાનું કીધું છે એને શું કહેવાય આપણું n એટલે 30મું પદ। તો અહીંયા આપણે લખીએ a બરાબર કૌંસમાં nની જગ્યાએ 30 બરાબર a એટલે આપણું પ્રથમ પદ કેટલું 10 વત્તા કૌંસમાં n એટલે આપણું છેલ્લું પદ હોય એ 30 - 1 અને d આપણે a2 - a1 સૂત્ર છે આપણે આગલા વિડીયોમાં બતાવી દીધું કે તફાવતનું સૂત્ર શું થાય d બરાબર a2 - a1। તો આપણું a1 a2 a3 છે, એમાંથી a2 માંથી a1 બાદ કરવાનું એટલે 7માંથી 10 બાદ કરવાના। 7માંથી 10 જાય તો જવાબ આપણો આવો 3, પણ કેવો માઇનસ, કેમ કે નાની સંખ્યામાંથી આપણે મોટી બાદ કરીએ એટલે -3 આવે। હવે આપણે દાખલો પૂરો કરીએ તો a30 બરાબર 10 વત્તા 30માંથી 1 જાય તો 29 કૌંસની બહાર -3। a30 બરાબર 10 વત્તા 29નો 3નો કરવાનો ગુણાકાર તો 29 તરીકે થઈ જશે આપણા 87। આ માઇનસવાળો હતો એટલે 87 પણ જવાબ કેવો આવે માઇનસ, એને આપણે કૌંસમાં લખીએ અને આગળ કૌંસ દૂર કરીએ તો a30 બરાબર 10 વત્તા ઓછા 87માંથી 10 જાય તો એ 30મું પદ મળી ગયું આપણું -77, કેમ કે 87 મોટા છે અને આગળ માઇનસની નિશાની છે એટલે -77 આપણો સી જવાબ આવશે। આ જ દાખલામાં હજી પણ બીજો એક દાખલો આપ્યો છે જે આપણે આ જોઈએ। તેનો દાખલો છે આપણે કોઈ સમાંતર શ્રેણી -3 -1/2 2 11 પદ શોધવાનું। આ દાખલામાં ખાલી આ જે અપૂર્ણાંકવાળી સંખ્યા છે તેના લીધે અમુકને ભૂલ પડે તો આપણે બે દાખલો પણ પૂરો કરી લઈએ। સૌથી પ્રથમ તો આપણે સૂત્ર લખવાનું, પદ શોધવાનું કયું an બરાબર a વત્તા n-1d। જે છેલ્લું હોય આપણો n ધારવાનો તો a11 બરાબર nની જગ્યાએ 11 લખ્યા। a એટલે પ્રથમ પદ કેટલો -3 વત્તા n એટલે આપણો 11 -1 અને d હવે શોધવાનું છે આપણે, કેમ કે અપૂર્ણાંકમાંથી બાદ કરવાનું છે માટે તફાવતનું સૂત્ર થશે આપણું d બરાબર a2 - a1। a2 એટલે કેટલા -1/2 -a1 કરવાના છે કેટલા -3। અહીં કશું ના આવે છે, નીચે આપણે 1 પણ લખી દેવાના। માઇનસ માઇનસ પ્લસ, તેથી -1/2 વત્તા 3/1। હવે કરવાનો આપણે ચોકડી ગુણાકાર 1 × 1 -1 વત્તા 2 × 3 6 છેદમાં 2 × 2 ઓછા વત્તા ઓછા 6માંથી 1 જાય એટલે કેવા 5 વત્તા 6 મોટા છે એટલે 5/5 છેદમાં 2 તો આપણો d મળ્યો 5/2। તો અહીંયા લખીએ d મળ્યો આપણો 5/2। હવે આગળ જોઈએ a11 બરાબર -3 વત્તા 11માંથી 1 જાય તો 10 કૌંસની બહાર 5/2। અહીંયા 10 અને 2નો શું થાય ભાગાકાર થાય છે, છેદ ઉડે છે તો 2 × 5 = 10। જેનો છેદ ઉડતો ઉડાડવાનો, ના ઉડતો હોય તો આપણે આનો ગુણાકાર કરીને 2 સાથે શું કરી દેતા ભાગાકાર। હવે a11 બરાબર -3 વત્તા 5, આ કૌંસ દૂર કરીએ તો બંનેનો થઈ જશે ગુણાકાર તો a11 બરાબર -3 વત્તા 5 × 5 = 25। એક માઇનસ અને એક પ્લસ, તો પ્લસ માઇનસ થાય આપણી બાદબાકી તો a11 બરાબર 25માંથી 3 જાય તો જવાબ આવશે આપણો 22। તો સ્વાધ્યાય 5.2ના ક્વેશ્ચન બીજાના પહેલો અને બીજો બંને દાખલા પૂરો થયો। ક્વેશ્ચન 3 નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું। થેન્ક યુ।